આગળ વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુરના બોડેલીના રણભૂમ ગામે ડાયવર્ઝન ધોવાતા લોકોને હાલાકી થઈ રહી છે। બોડેલીના રણભૂમ ગામે લોકોને હાલાકી નવા બ્રિજના નિર્માણને લઈ અને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જો કે આ ડાયવર્ઝન થોડા એવા વરસાદમાં જ ધોવાઈ ગયું છે। લોકો પાણીના પ્રવાહની વચ્ચે પસાર થવા માટે મજબૂર બન્યા છે। છોટાઉદેપુરમાં ડાયવર્ઝન ધોવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક ગામથી બીજા ગામને જોડતો આ ડાયવર્ઝન હતો, પરંતુ આ ડાયવર્ઝન જ ધોવાઈ ગયું છે, જેના કારણે હવે લોકોને અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો પસંદ કરવો પડશે, જેના કારણે તેમને ફેરવો પડશે અને એટલે જ તેઓ રોષે ભરાયા છે। બોડેલીના રણભૂમ ગામે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો ઉકાઈ ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે છોડવામાં આવશે પાણી। સિઝનમાં પ્રથમવાર પાણી છોડવામાં આવશે। આજે બપોરે 3 કલાકથી હાઇડ્રો મારફતે પાણી છોડી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે। 18,000 ક્યુસેક પાણી હાઇડ્રો અને કેનાલ મારફતે છોડવામાં આવશે। તો ઉકાઈ ડેમમાંથી સિઝનમાં પહેલી વખત પાણી છોડવામાં આવશે। 3 વાગ્યાની આસપાસ આ પાણી છોડવામાં આવશે। ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ છે, જેના કારણે હવે રૂલ લેવલ જાળવી રાખવા માટે આ પાણી છોડવામાં આવશે। 18,000 ક્યુસેક પાણી હાઇડ્રો અને કેનાલ મારફતે છોડાશે। ઉકાઈ ડેમમાંથી પહેલી વખત આ સિઝનમાં પાણી છોડવામાં આવશે। તો હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડાશે। સિઝનમાં આ પહેલી વખત હશે કે જ્યારે ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે જળ સપાટી સતત વધી અને હવે રૂલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે।